અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે. આ મૂળ કારણ જે અંતર છે એ મટી જાય એ પછી આનો ઉભરો આવે, અંદર સમજાય. અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે, નહીં થાય સાચે સાચી વાત. જેમ છે એમ ખુલ્લા દિલની વાત કરવી હોય તો હું અને મારાનું અંતર ભાંગ્યા વિના ઉભરો નહીં આવે. એટલે હું નીકળી જાય તો સાક્ષાત હરી જ વધે, બીજો કોઈ છે નહીં. એટલે હું નીકળી જવું જોઈએ. તો એ કે હું કાઢું હોય તો આળસ મૂકીને આવો મેદાનમાં. હવે આળસ મૂકવી પડે. આળસ છે ને કે આપણે અનંત જન્મોથી આળસમાં આજે કરશું કાલે કરશું, હજી વાર છે ભજનને, પણ આળસ મૂકીને આવો મેદાનમાં. સમજો સદગુરુની શાન. હવે સદગુરુએ આળસ મૂકી અહીંયા ન આવી તો એ શાન કેમ સમજાવે? એટલે આળસ મૂકી આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન. હું ને મારું એ મનનું કારણ છે. આ મેં કર્યું આ મારું, પણ એ એક મનનું કારણ છે. મને માની લીધો કે આ હું હતો તો જ થયો, આ મારા સિવાય ન થાય. મને એક માની લીધું એટલે એ કે મનનું કારણ છે. એ મન જ્યારે મરી જાય, એ મન જ્યારે મરી જાય પનભાઈ પછી એમ કરવું ન પડે. એટલે હું ને મારું એક મનનું કારણ છે. પણ પીવે આ સત્સંગ અગમ ને અપાર છે. આનો કોઈ પાર નથી, અગમ ને અપાર છે. તો એ કે પીવે કોણ? કે ધડ ઉપર જેને શીશ ન મળે. ધડ ઉપર એટલે આ માથું જેને તન મન ધન ગુરુ મહારાજને આપી દીધા, ધડ ઉપર જેને શીશ ન મળે એ ખેલે ખાંડાની ધાર. એમ કે તમે તમારું શીશ જો ઉતારો તો રમાડું 52 શીશ એટલે અહંકાર, જે આપણો અંતર કર્યો કામ ક્રોધ અહંકાર, એ ગુરુને ચરણે આપી દેવાનું. બીજું કઈ છે નહીં. આ શીશની વાત નથી કરી. આ શીશ એ અહંકારી મોટામાં મોટો એક અહંકાર છે. એને ગુરુ ચરણે મૂકી દો તો કે હું તમને પછી 52 અક્ષરનું જ્ઞાન આપું. એમ પછી રમાડું 52 એમ કે તમે તમારું શીશ જો ઉતારો તો રમાડું 52. હવે શીશ ઉતાર્યા પછી તો શું કરવું? કે તન મનની શુદ્ધ જ ભૂલ છો. તન કહેતા આ શરીર અને મન એની શુદ્ધ. મન પણ આગું જાય, શરીરથી પણ પર થઈ જાવ ત્યાં પહોંચાય એવી ગતિ છે. તન મનની શુદ્ધ જ ભૂલશો ત્યારે અરસ પરસ લાગે એકતાર. અરસ પરસ એટલે કોઈ પરાયું પછી ન રહે. કારણ કે જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ઈશ્વર સ્વરૂપ જ દેખાય, બીજો કોઈ રહે નહીં. તો એની વાત ગંગા સતીએ પાનભાઈને એ દ્રષ્ટિ આપી. આપણને ગુરુ મહારાજે પણ એ દ્રષ્ટિ આપી છે કે તમે જે હું તમને આ અલગનો દીદાર કરાવું છું ત્યાં તમારું સ્વરૂપ રહે, એટલે બીજું કંઈ જણાય નહીં. ગંગા સતી એવું બોલ્યા, એને પછી કરવું પડે નહીં કાંઈ. પછી એને કાંઈ મંડપ મેળા કે વાં પટકવું વાં ન રહીએ. કારણ કે એ જેમ છે એમ સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ. એટલે કરસંગ બાપુ હોઈ ગયા. પછી ગંગા સતીએ પાનભાઈને એક આ ઉદાહરણ પાકા ગોરુબંદા જે બનાવવાના હતા એની જવાબદારી હતી, એમ આપણને પણ ગુરુ મહારાજ તો દેહ કરી નથી, પણ આપણને જે જ્ઞાન સર્વણી આપતા ગયા છે, ધ્યાન આપતા ગયા છે, જ્ઞાન સ્વરૂપ આપતા ગયા છે. અને આપણને અહીંયા જે આચાર્ય પૂજક ગુરુ મહારાજ વલ્લભ મહારાજને પણ નિમતા ગયા છે, એના સાનિધ્યમાં આગળ ખૂબ ખૂબ વધે એવી પણ આજની દાડે શુભેચ્છા. એટલે ગુરુ મહારાજે આપણને શું છે, જે કંઈ આપ્યું એ સાર્થક કરવા, આપણે જીવન સાર્થક કરીએ એ જ અભિલાષા. બાકી તો આવા કાર્યક્રમો હાલતા રહીએ ને ઉજવતા રહી. ટાઈમ નથી ને હજી એક તો ભજન બોલો વાણી નાની એ ધીરજ મહારાજને જ બોલનો. એ મને સતગુરુ મળ્યા પૂરા રે,
ગમની ગમ લાગી મને. બોલવું છે કે હું એકલો જ બોલલો? સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમ લાગી મિત, જ્ઞાને શબ્દ લોયો રે, આ તત્વ રૂપી તર બધી તર લેવાને કાદે રે, આ વિવેક કરીને વિચાર્યું તર લેવાને કાદે રે, આ વિવેક કરીને વિચાર્યું મન, મગન ક્યારો ઘોડો રે, આ સેજે થયો સારો, આ સેજે થયો સારો, તેમાં રેણી કેણી બેઉ રોય પારે, આ પ્રેમ રૂપી સિંચા પાણી, આ પ્રેમ રૂપી સિંચા પાણી બેઉ એક મળીને ઉગારે, વધવેલાની મંડાણી બેઉ એક મળીને ઉગારે, આ વધવેલાની મંડાણી તેને ખડખાવાને લાગ્યું રે, આ ધ્રુવધા ભ્રાંતિ બહુ વ્યાપી, આ ધ્રુવધા ભ્રાંતિ બહુ વ્યાપી, હે આ ગુરુ ગમ કો દાડે ખ્યારો ગોયડો રે, મૂર સહિત નાખા કપિયા, મૂર સહિત નાખા કપી, ખડ ટૈડું ને વેલો બરમિયો, આયરધ ઉરધમાં જઈ પહોંચોયા, અરધ ઉરધમાં જઈ પહોંચો, એ દાસ નિરાંત પરમાત્મા રે, આ સત્ય રૂપી હાચો લઈ ધોયા, સત્ય રૂપી સાચો લઈ ધો મને, સદગુરુ મળ્યા પૂરા રે, આ ગમની ગમ લાગી. બોલો સદગુરુ મહારાજની.